નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ભારતના લોકલાડીલા વડાપ્રધાન, વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ખેડાના ખેડૂતો પણ આગળ આવ્યા છે અને આ બાબતે ખેડા પટેલવાડી ખાતે એક પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો અને એ કાર્યક્રમ આપણે નિહાળીશું। રાખવું પડે, નહીંતર હળ આપણી જમીનમાં ખૂંપી જતું હતું। અત્યારે 60 હોર્સ પાવરનું તમે ટ્રેક્ટર લઈને દાંતી દવડી કરીએ તો કદાચ લીટા થાય છે, પણ ખેતી અને મોટા મોટા ઢેફા પડે છે। તો એ થયું છે શું? આપણી જમીન બગડી છે। અને ઘણી વખત કહે છે કે અમે તમને બગાડ્યા છે એટલે એ રીતે કે જ્યારે 70-80નો દાયકો હતો ત્યારે તમારા મિત્રો, ખેડા પટેલવાડી ખાતે આ પ્રાકૃતિક કૃષિ સંવાદમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। રડુના જગતસિંહ છે, બીજા રડુના ખેડૂત મિત્રો દેખાય છે। આ સાથે વાસણા ખુર્દના ગોવિંદરામ મહારાજ પણ બેઠેલા દેખાય છે। પાછળ કેટલાક રડુના ખેડૂત મિત્રો પણ દેખાય છે। મિત્રો, રાસાયણિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને અલ્ટ્રા મોડર્ન થઈને આપણે વાસ્તવિકતા ખોઈ બેઠા છે અને આપણી પરંપરાગત ખેતીની પદ્ધતિ ગુમાવી રહ્યા છીએ। તમે બધું આગળ પ્રાકૃતિક અસર કરશો અને તમારી વચ્ચે 2-3 ખેડૂતોને બોલાવવા તો ખેડૂતોનું તમે અભિપ્રાય અમે બતાવવાની છે એનું કારણ એ છે કે તમને એક વખત નરેન્દ્ર મોદી સાહેબ બોલ્યા હતા કે ખેડૂત હગા બાપનું માને નહીં, અહીંથી તમે આખો નીકળે કે ભાઈ આ બધા તો કયા કરે, અમને ક્યાં ખેતી કરવાની, ખેતી તો આપણે કરવાની છે। આ તમારે મનમાં પણ ભાવ ચાલતો હોય, પણ એટલે જ મિત્રો કહે છે કે તમે સ્વ અનુભવે તમારા હવે તો ગામે ગામ હમણાં સુધાર સાહેબે જેમ કહ્યું કે ઉન્નતિમાં તો કદાચ ખેડા જિલ્લાનું કોઈ કામ બચ્યું હશે કે જ્યાં એક ખેડૂત પણ પ્રાકૃતિક ખેતી નહીં કરતો હોય, કે તમારું તંત્ર ખૂબ એના માટે પ્રયત્ન કરે છે। તો આ તબક્કે આપ સર્વેને પ્રાકૃતિક ખેતી અપનાવો અને દેશ અને રાષ્ટ્રની આપણી જે બાબતો છે બચાવો છે કે એક આપણે નેનો બીજા બાબતે ઉતાવળ છે પણ થઈ ગયું કે આપણા પ્રધાનમંત્રીના પ્રયત્નથી અત્યારે ખાતરોને ખૂબ મોટે અધિક લાખ કરોડની સબસિડી આપે છે। કદાચ આપણે રકમના કહું કે કદાચ નહીં હોય, ગુજરાતે કુલ 12,000 કરોડની સબસિડી લે છે। તમે જે ઇન્ડિયાની ખેતી લઈ જઈને 266 રૂપિયામાં લઈ જાઓ છો એ ભારત સરકારને 2600 રૂપિયામાં પડે। તો ભારત સરકાર હમણાં બધાય જે સબસિડી તો બધા રૂપિયા વાપરતા મંજૂરી છે, પણ આપણે એવું કરી ન શકે ભારત સરકાર, એટલે એને સ્થાને આપણે નિયમો ઇન્ડિયા અને આપ જે પણ દવા છાંટતા હો તો એની સાથે જેટલી કોઈ ઇન્ડિયામાં આપણે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું એનું પરિણામો આવી રહ્યા છે। હવે તો નેનો ડીએપી પણ આવી રહ્યો છે, તો આપણા અહીંના ખેડા જિલ્લામાં પોતે પણ ખેડામાં સમાજના ખેડૂતો તો પાણી આપતા પહેલાં જ ઇન્ડિયા આપણે પાણી આપ્યા પછી એ મજા આવે અને એટલો પગાર કરે છે। આની બદલે તો આ નેનો ઇન્ડિયાનું થોડું ઇન્વેસ્ટ કરો ખૂબ સારી બાબત છે। આ તબક્કે આ લોકોને આપણી વચ્ચે ઉપસ્થિત રહેવા અને બોલવા માટે મિત્રો, આ ખુમરવાડના કાળાભાઈ છે અને ખેડા કેમ્પના પ્રભાતસિંહ, યુવા ખેડૂત મિત્ર હિતેશભાઈ વાવડીના છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી અભિયાન ચાલી રહ્યું છે અને જે અંતર્ગત લગભગ 8.5 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે। હવે આપણા લોકલાડીલા સાંસદ અને સંચાર મંત્રી ભારતના દેવસિંહ ચૌહાણને સાંભળીશું। કેટલા વાગે આવ્યા હતા? 8 વાગે તો બહુ વહેલા આવ્યા। તમને 8 વાગે કહ્યું, મને 10 વાગે। હવે તમે 8 વાગે આવી ગયા છો? સાચું બોલજો, બહેનો આવી હતી, ભાઈઓ 9 વાગે। સંવાદનો અર્થ શું છે ખબર? એકલો માણસ બોલે ને અને 2 જણા બોલે, 2 જણા બોલે એટલે પરસ્પર બોલે, એકબીજા સાથે વાતો કરે અને સંવાદ કહેવાય। અત્યાર સુધી હું જોતો હતો એટલો જ માણસ અહીં ઊભો ડાયસ ઉપર આ મંચ ઉપર આવે ને બોલે જાય, તમે અદબ ભરીને માથું હલાવો ને હોબરો ગેટ શું છે આયોજક સુતા સાહેબ? રોટલા ક્યારે ખવડાવવાના? 12 જો હજુ 11 વાગે છે। શું ખાધું એમ જ રસ હશે, ખાધા પછી પાછો એમ જ રસ હશે કે દાળ બરાબર નથી, ભાત બરાબર નથી।
જો આ બધું ખર્ચ કોના માટે કરીએ? આ સમય આપે કલેક્ટર આ તે બધા આપણે બધા તમારો અમારા કરતા તમારો સમય મહત્વ, તમારે ઘેર તો કામ તો હશે. અને શેઠની શિખામણ ઝાપા સુધી અહીં ભાષણ સાંભળીને માથું હલાવીએ ખાઈને ઘેર જતા રહીએ. અને ઘેર ગયા પછી 2 જણા પૂછે ક્યાં ગયો હતો? તો કે ખેડા. ખેડા ક્યાં? તો કે પટેલવાડી. શું કર્યું? કંઈ નહીં, કે બધા ભેગા થયા હતા. પેલો દેવજી આવ્યો હતો. પછી ભાષણ કરીને જતો રહ્યો. કોઈક વાત મનમાં બેસી જાય એમ કે ના ભાઈ આપણે આ વાત તો વિચારવા જેવી છે, પરંતુ અમલમાં ના મૂકી તો પણ એનો અર્થ નહીં. અહીંયા કલેક્ટર સાહેબ મને માહિતી આપતા હતા કે આ જે પદ્ધતિ છે ખેતીની, એનું અઘરું નામ પ્રાકૃતિક જે કહીએ આપણે સાદા ભાષામાં કુદરતી ખેતી કહીએ. આ કુદરતી ખેતી કરવાના વિષયમાં જે પણ વાતો થઈ એમાંથી કોઈ એક વાત તમારા મનમાં બેસી જાય અને ઘરે જઈને અમલમાં મૂકવાની હિંમત કરો. કારણ કે સૌથી આપણું મન હંમેશા કોઈ પણ પરિવર્તન થાય તો એનો વિરોધ કરે. કોઈ પણ પરિવર્તન, નાની વાત હોય, સમાજની વાત હોય, વ્યવહારની વાત હોય, પકડશે, કોઈ કાર્યકર્તાને પકડશે, અમારા જીવન પકડ, સાહેબ મારી બદલી રોકાવો. ખરું કે નહીં? કેમ? માણસનું મન પરિવર્તન સ્વીકારતું નથી. એને બદલીમાં ઘણીવાર તો એવી જગ્યાએ બદલી થયા પછી એને તમે જો બદલવાનું કોણ થાય કે ના હવે હું સેટ થઈ ગયો, મારે હવે બદલાવું નથી, અહીંથી ના બદલશો. હવે તો પહેલાં એકવાર તો બદલ્યો, કે હવે કેટલી વાર બદલશો? એટલે ઘણીવાર પરિવર્તન સારું હોય જીવનમાં, જે બદલાવ આપણે પણ વહુને સ્વીકારતા વાર તો લાગે ને. આજુબાજુના બધા નવરો બેઠા બહેનો છે એટલે વાતો કરો. અલી તારી વહુ કેવી છે? સારી છે કે પણ સારી મોડી ઉઠે છે, ચા બનાવતા નથી, આ શાકમાં મીઠું વધારે નાખે છે. પછી એ વહુને તમે દીકરી તરીકે જેમ સમજાવતા હોય, આજ મારી વહુએ સરસ મજાનું શાક બનાવ્યું તો મજા આવી ખાવાની, થોડું વધ્યું છે તને મોકલાવું છું. કેમ? જે વહુનો નવી પરંપરા છે. માણસના જેમ વિકાસ થયો એ વિકાસ ક્યાં થયો છે? તો નદી કિનારે જે સંસ્કૃતિ રહેતી હતી એનો વિકાસ થયો. પરિવહન આવ્યું, નદી દ્વારા પાણી માટે. એ પદ્ધતિ જ્યારે જૂની પદ્ધતિ હતી છતાં એટલી મોટી જનસંખ્યા હતી. હું તમને બહુ ઇતિહાસની વાત નહીં કરું, સ્વતંત્રતાની વાત કરીએ. આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરીએ છીએ અને 100 વર્ષ પછી 27 વર્ષ હતી. આજે કેટલી છે? એમાં બીજા 100 કરોડ ઉંમર આવે છે. જે વસ્તી 142 કરોડથી વધારે છે એ વસ્તીને ખાવા માટે ખોરાક જોઈએ, પાણી જોઈએ, હવા જોઈએ, જે પણ બધું જોઈએ એ 40 કરોડની વસ્તી હતી ત્યારે આપણી પાસે પૂરતું નહોતું. આપણે શું કરતા હતા? આઝાદી થઈ 1947, 1957 ને 1960 સુધી તો આપણી પાસે ખાવાનું નહોતું. અંગ્રેજો આપણા દેશમાંથી ગયા હતા ત્યારે આપણા લોકોને ખાવા માટે કોઈ પણ દેશ માટે અતિ મહત્વની બાબત જો હોય, જેને આપણે સાર્વભૌમત્વ કહીએ, કોઈ પણ દેશના નાગરિકો કોઈ પણ પરિવારની વાત કરીએ, આપણું પોતાનું પરિવાર હોય, આપણે ઘરમાં બીજી કોઈ પણ સગવડ ના આપીએ પણ આપણા છોકરાને 2 ટાઈમનું અનાજ તો આપવું પડે કે નહીં? તો જે ઢોરને ખવડાવતા એ લાલ ઘઉં આપણે ત્યાંથી ઓસ્ટ્રેલિયાના લોકો મોકલતા અને આપણે રેશન કાર્ડથી બધાને આપતા અને આપણે બધા જીવતા હતા. એ દેશની સ્થિતિ કોઈ માટે સારી કહેવાય નહીં. ત્યારે દેશના લોકોએ શું નક્કી કર્યું કે આપણા દેશ માટે આપણે આધુનિક ખેતી એટલે રાસાયણિક ખેતી. હું બહુ ઇતિહાસમાં સમયના અભાવે લાંબી વાતો કરતો નથી, પણ એ રાસાયણિક ખેતી શરૂ થઈ એટલે ઉત્પાદન વધ્યું. હરિયાળી ક્રાંતિની સાથે દૂધની ક્રાંતિ આવી. આપણે ત્યાં અમૂલ તો એનું જન્મ છે. દુનિયામાં જે પશુપાલન છે ભારતમાં છે એની કોઓપરેટિવની મૂવમેન્ટ તો ખેડા જિલ્લામાંથી થઈ, અત્યારે જિલ્લા અલગ થયા. પણ અમૂલ આપણે ક્યાં શરૂ કર્યું? તો કૃષિ સંલગ્ન બીજો વ્યવસાય પશુપાલન. આ બંને આપણે ત્યાં 60ના દશકામાં ખૂબ બન્યું. હવે વધી જાય તો ગમ્યું. પછી ધીરે ધીરે ખબર પડી કે આપણે ત્યાં પહેલા ડાયાબિટીસનો, આપણે ત્યાં પહેલા કેન્સરનો, કેન્સરના દર્દીઓ આટલા બધા નતા.
તો આવ્યું ક્યાંથી? તો કે આપણે જ્યારે બહુ ઉત્પાદન કર્યું ને જે અનાજ પકવ્યું એ અનાજ રાસાયણિક ખાતર એટલે કે જે કેમિકલ આખું ખેતી કરવામાં નાખતા હતા જમીનોમાં, એ હવે જે ખેતી કરીએ છીએ એ ખેતીમાં નવી પદ્ધતિ તમે ખેતી કરો ગુજરાતી રીતે. હવે એ કહેવા માટે અમારા જેવા એ પાછળ આપણા ખેડૂત તરીકે ભારત તરીકે વિચારીએ તો આપણો મુખ્ય ખોરાક શું? ઘઉં, ડાંગર એટલે ચોખા, મોટું ઉત્પાદન. ત્રીજું ઉત્પાદન કયું? તો કે શેરડી, ખાંડ ખાઈએ છીએ ને આપણે. તો આ ત્રણ એટલે અમે એ કહેવા આવ્યા છીએ કે બધું નહીં. આપણે ત્યાં શું છે, 15 વીઘા વાળો ખેડૂત મોટું કહેવાય. આપણે કહેવાય ને ભાઈ, 20 વીઘા વાળો ખેડૂત મોટો કહેવાય. આપણે ત્યાં 5 વીઘા 10 વીઘા વસ્તી વધી છે પણ જમીનના તો ટુકડા થયા છે. એ જમીન ટૂંકી હોવા છતાં આપણે એવું કહીએ કે ભાઈ તમે 2 વીઘા કરો, ઉત્પાદન ઓછું મળશે. તો પદ્ધતિ અલગ અલગ છે. એક રાસાયણિક પદ્ધતિ છે, રાસાયણિક ખેતી ફેલ છે. ત્યારે એવી કઈ ખેતી છે? એ છે કુદરતી, મૂળ કુદરતી ખેતી. જે આપણા ઢોર રાખતા હતા ને એ ઢોરનું છાણ, એ ઢોરનું મૂત્ર, એ ઢોરના ખેતરમાં ફરવાથી ખેતી સુધરે છે. એ છૂટું ખેતર ફરે ને આપણા ખેતરમાં ગાય ભેંસ, આપણે તો પહેલા તો આપણા માલધારી સમાજ ટોળિયા પહેલા અમારી જોડે બધાના પરિવારજનો સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવીને આપણા ખેતરમાં બેસાડતા હતા. શું કામ બેસાડતા? કે એનું જે પણ ગાયનું ધણ હોય, ભેંસો લઈને ખેતરમાં બેઠો હોય ને તો એનું છાણ મૂતર આપણા ખેતરમાં ફરે તો આપણને એનો લાભ. સાચી વાત છે. કોણ લે છે લાભ? હાથ ઊંચો કરો. એક લે એટલે ઘણા લે છે. મારા બેટા લેવા મળશે, તમારા માટે જ છે બધું. અમે તમારા લીધે જ છીએ. જો અમે નહીં લેતા, આશીર્વાદ તો લઈએ છે ને. દર 5 વર્ષે હાથ જોઈને ફરીએ જોજો અમારું. હવે આ ખેતી કરવાનો શરૂઆત કરેલું છે. મેં સુતાર સાહેબનું સૂચન એ કર્યું કે આ ખરેખર કરતા હોય ને તો ક્યાંક હાટ બનાવીએ. તો એમણે તો મને, હું વસ્તાના ગામમાં વિકસિત ભારતમાં ગયો તો સ્ટોલ ઉપર ગયો. મેં તો આ તમે પ્રાકૃતિક કરો છો તો ક્યાંય વેચો છો ખરા? કલેક્ટર સાહેબની ઓફિસની સામેના કમ્પાઉન્ડમાં આપણે ટેન્ટ બાંધીને સરસ મજાની વ્યવસ્થા કરી છે. દર સોમવારે પ્રાકૃતિક છાણ માતરથી મૂતરથી આવું કુદરતી રીતે ઉત્પાદન થયેલું અનાજ વેચી આવો. શાકભાજી આવે તો ભાડું માથે પડતું, કારણ કે દલાલ પાસે જતા. દલાલ શું કરે? એ તો એ બધું મફતિયું શોધે અને પછી વેચે. એટલે અમે બે જગન્નાથ મંદિરમાં જઈને નાખ્યા હતા અમારા બાપાને. એટલે ભાડું ના નીકળે. જગન્નાથ મંદિર વાળા અમને માલપુઓ આપતા. અમે છોકરા વચેટિયાને દૂર કરો. વચેટિયા દૂર થશે તો તમારો ભાવ મળશે. આદરણીય મોદી સાહેબ શું કહે છે? જો હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર એવા વડાપ્રધાન આવ્યા કે જેણે ખેડૂતોને આવક શબ્દ સાથે જોડ્યા. નહીં તો ખેડૂતોની તો યાદ જ નથી. અત્યારે તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા આવે છે ને એનું લિસ્ટ જ દેશમાં નહોતું બનાવ્યું આ 75 વર્ષના ઇતિહાસમાં કે ખેડૂતોનું લિસ્ટ કેટલું છે. અત્યારે 12.5 કરોડ ખેડૂતોનું લિસ્ટ હોય ભારત સરકાર પાસે અને સીધા પૈસા તમારા ખાતામાં નાખે છે. એ કહે છે આવક ડબલ કરવી. આવક ડબલ કરવી એટલે શું? એક તો ખર્ચ ઘટાડવું, હવે ઇનપુટ તરીકે આવા પૈસા આપવાને માર્કેટિંગ કરવું, વેલ્યુ એડિશન કરવું, કલાક બોલી શકું. જે વ્યવસ્થાઓ ઈ નામ ને ઇન્ટરનેશનલ માર્કેટ સુધીમાં તમારી પ્રોડક્ટ વેચવા માટેના જે પ્લેટફોર્મ બનાવ્યા છે, પણ તમારે પરિવર્તન કરવું પડશે. ખબર પડે તમને શું ખબર? એવું છે ને ભાઈ, ડૂબો રાખે ખબર પડે, ભેંસો રાખે ખબર પડે. તમારે શું ખબર પડે? અમને ના ખબર પડે. વાત સાચી છે પણ અમે જે આ બધું ભણેલું. મિત્રો, આ વિવિધ સ્ટોલ ખેડૂતોએ અહીંયા લગાવ્યા છે. રાજ્ય સરકારના આત્મા વિભાગ અંતર્ગત આપવામાં આવતી સહાય દ્વારા જૈવિક ખાતરના ઉપયોગથી સ્વાસ્થ્ય સાથે બમણી આવકનો જે નિર્ધાર થયો છે અને પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા ખેડા પટેલવાડી ખાતે સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોના સાનિધ્યમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ ખેડાના લોકલાડીલા સાંસદ અને ભારતના સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણના સાનિધ્યમાં યોજાયો હતો.
અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સ્ટોલ લગાવ્યા છે. ઘણા બધા ખેડૂતોએ એની મુલાકાત પણ લીધી છે. અને મિત્રો આગામી સમયે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહ્વાન કરવામાં આવ્યું છે અને એક સંકલ્પ પણ લેવાનું જણાવાયું છે. કારણ કે ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવાનું એક ઉમદા વિચાર ભારતના વડાપ્રધાને વ્યક્ત કર્યો છે. અને ખેડૂતો, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો, અત્યારે આપણે જોવો છો ખેડા જિલ્લાના અને ખેડા શહેર, ખેડા તાલુકાના ખેડૂતો અહીંયા એની જાણકારી માટે, પરિસંવાદ માટે ઉપસ્થિત રહ્યા છે. અને સાંસદ અને સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ દ્વારા સરસ સરળ હળવી ભાષામાં ખેડૂતો અને અહીં ઉપસ્થિત મહિલા ખેડૂતો, શ્રમજીવી મહિલા બહેનો એ બધાને સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને પટેલવાડીના પટાંગણમાં અત્યારે આ વિવિધ સ્ટોલ રખાયા છે. ખેતી કન્સલ્ટિંગ, પ્રાકૃતિક ખેતી ખાસ કરીને એ બાબતની જાણકારી આપતા અને એમાં સહાયભૂત થાય, મદદરૂપ થાય એવા સ્ટોલ પણ લગાવ્યા છે, જ્યાં ખેડૂતોને બધી જાણકારી પણ મળી રહી છે. અને હવે આપણે એ સ્ટોલનો થોડો નજારો જોઈશું. મિત્રો, ખેડા પટેલવાડી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. એનો આ વિડીયો આપણે શેર કર્યો છે. આ વિડીયો આપને ગમ્યો તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.